નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી કચ્છની પ્રજા માટે નવી સેવા શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલનો ભુજના શિવમનગર ઉમાનગરની પાસે એન્જિનિયરિંગ કોલેજ રોડ ભુજ મિર્જાપર રોડ ભુજ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો। કચ્છમાં સર્વપ્રથમ સંપૂર્ણ ડાયાબિટીસ ક્લિનિક તેમજ ડાયાબિટીસ રેમિશન પ્રોગ્રામનો શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલમાં ડાયાબિટીસ એજ્યુકેશન, ડાયટ કાઉન્સેલિંગ, ટાઈપ 1 ડાયાબિટીસ નિદાન અને સારવાર, ટાઈપ 2 ડાયાબિટીસ સારવાર, મોડી ડાયાબિટીસ સારવાર, ગેસ્ટેનેસલ ડાયાબિટીક નિદાન અને સારવાર, ડાયાબિટીક રેટિનોપેથી સ્ક્રીનિંગ, ડાયાબિટીક ન્યુરોપેથિક સ્ક્રીનિંગ, ડાયાબિટીક ફૂટની સારવાર, હૃદયરોગનું નિદાન, CGMS સેન્સર, CSI, ઇન્સ્યુલિન પંપ મેનેજમેન્ટ, આયુર્વેદિક ડાયાબિટીસ કાઉન્સેલિંગ અને સારવાર જેવી તમામ સારવાર ઉપલબ્ધ હશે। આ પ્રસંગે ડૉક્ટર નિનાદ ગોરના પિતાશ્રી JP ગોર સાહેબે વિગતવાર માહિતી આપી હતી। આવો સાંભળીએ એમના શબ્દોમાં। જયપ્રકાશ ગોર, ડૉક્ટર નિનાદનો ફાધર છું સંબંધે। આજે કચ્છની અંદર ડાયાબિટીસની પ્રથમ ક્લિનિક થવા જઈ રહી છે, એનું ઓપનિંગ છે ડાયાબિટીસ રેમિશન પ્રોગ્રામ। અત્યાર સુધી એમ મનાતું હતું કે ડાયાબિટીસ એક વખત થયા પછી ક્યારેય પણ મટતું નથી, પરંતુ ડાયાબિટીસ સામે પણ વિજય મેળવી શકાય છે। એના ઘણા બધા પ્રકાર છે। દવાઓ, ખોરાકી, વ્યાયામ, યોગ દ્વારા 100% ડાયાબિટીસ મટી શકે છે એવો વિશ્વાસ છે। આજે ડૉક્ટર જગદીશ હાલાઈ ના નેજા હેઠળ અને વડપણ હેઠળ ખૂબ સારી ટીમ ડૉક્ટર નિનાદ ગોર, ડૉક્ટર આલા પંતાણી, ડૉક્ટર નિધિ સોની અને હિમાંશુ સુથાર અને એક સારી ટીમ આખું જુદા જુદા પ્રોગ્રામ લઈને આવે છે। અહીં આવ્યાથી માત્ર એલોપેથી દવા કે આયુર્વેદ દવા કે એવું નથી, પણ ડાયાબિટીસ થવાનું કારણ શોધી અને લગભગ એમ 50થી નીચેની ઉંમરના જે લોકો છે અને જેમને ટાઈપ 2 નામનો ડાયાબિટીસનો રોગ છે, એના માટે જો શરૂઆત 5-7 વર્ષ 10 વર્ષ થયા હોય તો આ એક પ્રોગ્રામ ખૂબ સારો પ્રોગ્રામ છે। હું એમ કહી શકીશ કે એનામાં ખૂબ એક સારી આખી સુવિધાઓ છે। એમાં આ લોકોએ 4-5 સ્ટેપ આપ્યા છે। એનું જીવનશૈલી અને વ્યવસ્થાપન કેવી રીતે હોવું જોઈએ, આળસુ અને બેઠાડું જીવન ન હોવું જોઈએ, તાલમેલ દવાનો અને ખાધા ખોરાકીનો, પેશન્ટને જેટલી કેલેરીની જરૂરિયાત છે એટલી જ કેલેરી જો એને ખાવામાં મળે તો 100% આમાં પરિણામો આવતા હોય છે। સ્વાદ આઝાદીનો એક એ પણ છે કે આ વર્તમાન ફૂડી જમાનામાં લોકોની જીભ સતત સળવળાટ કરતી હોય છે, પણ એના માટે પણ અત્યારે ખૂબ બધા એવા પદાર્થો ખાવા યોગ્ય બનાવે છે કે જે ખાવાથી સુગર નથી વધતું, પણ તમે તમારી જીભનો સ્વાદ પણ માણી શકો એવું પણ ઘણી બધી જગ્યાએ જોવા મળતું હોય છે। ડાયાબિટોલોજીસ્ટ છે, આયુર્વેદિક ચિકિત્સા છે, ડાયટ એક્સપર્ટ પણ છે, ફિટનેસ કોચ પણ છે, યોગ કોચ પણ છે, અને સૌથી અત્યાર સુધી જે ન હોય તો ડાયાબિટીસ એજ્યુકેટર પણ છે કે જે તમને આ બધાને ડાયાબિટીસને કેમ રિવર્સ કરવો એનું પણ જ્ઞાન આપતા હોય છે। અને કચ્છની આ એવી પ્રથમ ડાયાબિટીસ હોસ્પિટલ છે કે જેનું સતત પ્રયત્ન કરવાથી આ રિવર્સ થાય છે। એવી ઘણા બધા જે અહીંથી જે દવા લઈને ગયા છે એ લોકોનો અભિપ્રાય પણ છે, અમને લેખિતમાં પણ આપ્યો છે કે 400, 450 કે 500, 600 જેટલું ડાયાબિટીસ લઈને ફરનારા લોકો આજે આઝાદીથી ખાઈ પી શકે છે, ફરી શકે છે અને ખૂબ સારું સ્વાસ્થ્ય જાળવી શકે। સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓને ઇન્ડોરના દર્દી તરીકે દાખલ થવાની જરૂર રહેતી નથી, પરંતુ આ હોસ્પિટલ સાથે બીજી પણ સુવિધાઓ છે। ડે કેરની પણ સુવિધા છે, જરૂર જણાય તો ICUની પણ સુવિધા છે, સંપૂર્ણ પૂરતો સ્ટાફ છે, તજજ્ઞ સ્ટાફ છે, દરેક વસ્તુનો દરેક જગ્યાનો તજજ્ઞ સ્ટાફ છે। ઘણી વખત ડાયાબિટીસના વધુ થવાથી એમને દાખલ પણ કરવું પડતું હોય છે, તો એના માટેની પણ સુવિધાઓ છે।
ઘણા દર્દીઓને ખૂબ ડાયાબિટીસ વધી જતો હોય છે અને માત્ર 12 કલાક માટે એમને એડમિટ કરી અને રાત્રે પાછા છૂટા કરી આપવા માટેની પણ આપણી પાસે સગવડ છે. જરૂર જણાય ને ઓચિંતાનો જો આઈસીયુની કાંઈ જરૂરત પડે તો આઈસીયુ પણ છે. આપણે ડૉક્ટર જગદીશ હાલાઈ સાહેબ કાર્ડિયોલોજિસ્ટ પણ છે, એટલે હૃદય સંબંધી પણ દવાઓ અહીં થાય છે. જગદીશ હાલાઈ સાહેબ છેલ્લા 10 વર્ષથી સફળ કાર્ડિયોલોજિસ્ટ તરીકે ભુજમાં કામ કરી રહ્યા છે. ડૉક્ટર નિનાદ ગોર પણ છેલ્લા 3 વર્ષથી જુદી જુદી જગ્યાએ લેવા પટેલ હોસ્પિટલ છે, સરકારશ્રીમાં પણ કામ કરતા હતા અને પોતાનું પણ કામ શરૂ કર્યું છે અને એમના પણ પરિણામો ખૂબ સારા છે. મિર્જા પર હાઈવે રોડ ઉપર ડૉક્ટર દીપક સુથાર સાહેબની હોસ્પિટલ છે, તે જ લાઇનમાં પ્રથમ હોસ્પિટલ આવેલી છે. સામાન્ય રીતે તો હું લોકોની સુખાકારી માટે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીશ કે દવાખાનાનો દરવાજો પણ ભગવાન કોઈ પણ લોકોને ન બતાડે, પરંતુ જ્યારે સ્વાસ્થ્ય બગડે છે ને જરૂર પડે છે તો હું ચોક્કસ કહીશ કે જો ડાયાબિટીસ માટેની જરૂરિયાત છે તો આ એક જ જગ્યાએ એવી સુંદર આયોજનવાળી છે કે બીજે ક્યાં બહારે જવાની જરૂર નહીં પડે, ભુજથી પણ બહારે નહીં અને કચ્છથી બહારે પણ ક્યારે જવાની નહીં જરૂર પડે, એટલા સારા ડૉક્ટરો અહીં ઉપલબ્ધ છે. ડૉક્ટર નિનાદની વાત કરું તો ન માત્ર ગુજરાતની, ન માત્ર ભારતની પણ વિશ્વની શ્રેષ્ઠ ડાયાબિટીસ હોસ્પિટલ વી મોહન હોસ્પિટલ, કે વી મોહન સાહેબ WHO ડાયાબિટીસ વિભાગના હેડ હતા અને એમની ઘણા બધા સંશોધનો કર્યા છે ડાયાબિટીસ ઉપર અને ડાયરેક્ટ વી મોહન સાહેબના હાથ નીચે ડૉક્ટર નિનાદ ભણ્યા છે અને આ લાભ કચ્છને મળશે. એના માટે મને આનંદ થાય છે જણાવતા કે વી મોહન જેવી સારી હોસ્પિટલમાંથી આવેલા ડૉક્ટર જો કચ્છને જ કચ્છના છે માટે કચ્છની પસંદગી કરી છે અને કચ્છ માટે ગૌરવ છે. એક ડાયાબિટીસ પણ ટાઈપ 1 નામનું એક રોગ પણ છે કે જે નાના બાળકોને ડાયાબિટીસ એ ટાઈપ થતું હોય, એના માટે સ્પેશિયલ ડે રવિવારના દિવસે માત્ર ને માત્ર ટાઈપ એના દર્દીઓને રાખવાનું હોય છે. કુદરતની નારાજગી કહો કે કુદરતી રીતે ડાયાબિટીસ નાના બાળકોને થાય છે, જે બહુ જ એક અઘરી પ્રક્રિયા છે. એમના માટે ફ્રી સુવિધા પણ આપે છે, ચકાસીને એની કોઈ ફીસ પણ નથી લેતા અને ડાયાબિટીસ એ ટાઈપના દર્દીઓ માટે દર રવિવારે મફત સારવાર પણ આપવામાં આવશે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.